આજે મારા સાસુને હું પૂછું છું કે જે આ વૃદ્ધાશ્રમ બધા ખુલ્યા છે તો એના વિશે 2-3 વાક્યો કે શું કહે છે બા આપણે સાંભળીએ. બોલો મમ્મી, હવે શું કહેવું તમારું? જો એક તો વૃદ્ધાશ્રમ આપણા ગુજરાતમાં હોવું જ ન જોઈએ, કારણ કે વૃદ્ધાશ્રમ છે તો જ બધા અહીંયા મૂકવા જાય છે ને. સાચી વાત. પણ એ લોકોને એમ થાય કે આ બિચારા હેરાન થતા હોય, છોકરા રાખે નહીં, તો એમ કે આપણે ખોલીએ તો બિચારા એને શાંતિથી રહી શકે. સાચી વાત એમ. છે. બાકી તો વૃદ્ધાશ્રમ નું હોવું જ ન જોઈએ ગુજરાતમાં આપણા. સાચી વાત છે. અને બીજું તો હું બિચારા જો વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો રહે છે તો એને કોઈ ફોન કરે તો ફોનમાં ઉચકતાય નથી એના છોકરા. બરાબર છે. એટલા બીમાર પડે, એટલું આમ કરે, ફોન કરે કે અમે અહીં તકલીફ છે મને જરાક, પણ એ ફોન જ ઉચકે નહીં કોઈ. આપણે એક દી વૃદ્ધાશ્રમમાં હું ગઈ તો એને મને કે તમારો ફોન આપો, મારે ફોન કરવો છે. બરાબર. તો એને બિચારો એ અમારા ફોનમાંથી ફોન કર્યો તો એના છોકરો ઉચકે, ઉચક હોય તો ઉચકે, નકર નહીં ઉચકે. બરાબર છે. આવી એટલે તકલીફ તમને છે. આઈડિયા આવ્યો કે હા, વૃદ્ધાશ્રમમાં બસ. ગયા ઈ તો પછી. વૃદ્ધાશ્રમમાં ગઈ એટલે મને ખ્યાલ આવ્યો. બરાબર છે. અને ત્યાં- પેલું કહે ને કે ઉકરડો હોય ત્યાં બધા કચરો નાખે. હા, એ જ ને. હા, ઓલો નથી કેતા કે આ વૃદ્ધાશ્રમ છે તો બધા એને મોકલે જ છે ને. હા, નકર મોકલવાની આપણે સાચવતા હતા જ ને બધા. સાચી વાત છે. બાકી વૃદ્ધાશ્રમ તો નો જ જોઈએ, પણ હવે એ લોકોએ કર્યું એ સારું છે, ના નથી. સારું છે ને ખરાબે છે. હા, એમ. સિક્કાની બે બાજુ છે. પાછા બધા હારા ઘર નહીં જાય અને પેલા બી ઓલા નબળા ઘર જાય, નહીં નથી જાય. રાખતા એ જાય ને રાખે એ ભૈયા જાય. સાચી વાત છે. તો તમે સાંભળ્યું મારા સાસુએ શું કીધું. એક વખત એ વૃદ્ધાશ્રમની મિટિંગ કરી ગયા તો એમને આ વિચાર આવ્યો છે. તો મને એવું થયું, 2 દિવસથી મને કહેતા હતા, તો મને એવું થયું કે હું તમને શેર કરું કે એમના વિચારો આવા છે. તો થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.